ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હોય, ગામથી ગામને જોડતા રોડની વાત હોય, નવી કેનાલની વાત હોય, કેટલાકને બદલી એની વાત હોય, તો અનેક વખત કાયદો અને વ્યવસ્થાની વાત હોય, તો આ તમામ કામો જે વોટ એમને લીધા એના પછી એક પણ કામ કર્યું નથી. અપેક્ષા રાખું કે હવે ચૂંટણી આવી છે તો ગામમાં જે લોકો ભાજપના લોકો થાય વોટ માગવા માટે એ ટાઈમે એમના ગામમાં જે જાહેરાતો કામની કરી એ કામની ઉઘરાણી કરે એવું પણ આપણા માધ્યમથી આપણી પાસે અને ગામના લોકો પાસે અપેક્ષા રાખો. તો બાબરની અંદર તમે જુઓ, મને એક કામ બતાડી આપો. એમને 7 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા, અત્યારે લોકસભામાં છે. તેમને બાબર સિટીની અંદર શું કામ કર્યું? બીજું તો કે બાબર સિટીની અંદર હું આવ્યા પછી અને લોકોએ ચૂંટ્યા પછી બાબર સિટીને મીઠું પાણી આપવા માટેની પણ યોજના ચાલુ છે. ટૂંક સમયની અંદર બાબરના તમામ ઘરોની અંદર મીઠું પાણી પણ મળી રહેશે. એવા તો અનેક ઘણા કામો ગણાવું તો ઘણા બધા કામો છે. પણ હું એમને કહેવા માગું છું કે જ્યારે લોકોએ મત આપ્યા હોય, લોકોએ ચૂંટીને લાવ્યા હોય ત્યારે મારી ફરજ થશે અને એમના જે વચનો આપ્યા એ બધા વચનો હું પૂરા કરવાનો છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.